ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર બનાસકાંઠા જિલ્લાના માર્ગ અકસ્માતની હારમાળા ચથિયાવત રહી છે। આજે વહેલી સવારે વાવથરાદ હાઈવે પર દિયોદર તાલુકાના લુંદરા ગામ પાસે એક ભીષણ અકસ્માત સર્જાયો હતો। આઈસર ટ્રક અને દૂધના ટેન્કર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં ટેન્કર ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજતા સમગ્ર પંથકમાં એરેરાટી વ્યાપી ગઈ છે। સૂત્રોના જણાવ્યા મુજબ વહેલી સવારના સમયે જ્યારે ધુમ્મસ ભર્યું વાતાવરણ અથવા ઓછી વિઝિબિલિટી હોઈ શકે ત્યારે લુંદરા ગામના પાટિયા પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા એક આઈસર ટ્રક અને દૂધ ભરેલા ટેન્કર વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે બંને વાહનોના આગળના ભાગનો કૂચરો બોલી ગયો હતો। આ દુર્ઘટનામાં ટેન્કર ચાલક લાખાભાઈ રબારી વાહનનો ભૂકો બોલી જવાના કારણે ગંભીર ઇજાઓના લીધે ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા। અકસ્માતનો અવાજ એટલો પ્રચંડ હતો કે આસપાસના ખેતરોમાં કામ કરતા લોકો અને રાહદારીઓ તુરંત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સ્થાનિકોએ તાત્કાલિક દિયોદર પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી। અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। દિયોદર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક લાખાભાઈ રબારીનો મૃતદેહની પોસ્ટમોર્ટમ અર્થે દિયોદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી। બસ આજ માટે આટલું જ, અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।